ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા 5મી જે તમારી એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઇંગ્લિશ ભાષાના ક્વેશ્ચન પેપરના સોલ્યુશન વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલો જે પ્રશ્ન આપેલો છે સેક્શન એની અંદર તે આપણને આપેલું છે ટ્રુ ફોલ્સ. તો સૌથી પહેલાં દે આર નોટ ટોટ ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. હવે આ જે વાક્ય છે તે મિત્રો ધોરણ 12ની અંદર આપણું યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર તેનું આપેલું છે. હવે તેમાં હેલન કેલર જે સ્પીચ આપે છે તે સ્પીચની અંદર હેલન કેલરે એવું કીધેલું છે કે ધ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. એટલે અહીંયા તમને ધે આર નોટ આપેલું છે, જે વાક્ય ખોટું છે એટલે આ વાક્યનો જે જવાબ છે તે તમારે આવશે ફોલ્સ. એટલે ફર્સ્ટ વાક્ય જે છે ધે આર નોટ ટોટ ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર તેનો જવાબ આવશે ફોલ્સ. ત્યાર પછી ધ એડિટર્સ આર એન ઓવરવર્થ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. પાઠની શરૂઆતમાં જ હેલન કેલર એવું કહે છે કે જે ન્યૂઝપેપરના એડિટરો હોય છે તે શોષિત અને કંઈ સમજ ન પડે તેવા ક્લાસના હોય છે. પોતાની સ્પીચમાં તેઓ ઉલ્લેખ કરે છે એટલે આ વાક્યનો જવાબ તમારે આવશે ટ્રુ. ધ એડિટર્સ આર એન ઓવરવર્થ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, આનો જવાબ તમારે આવશે ટ્રુ. ફર્સ્ટનો જવાબ તમારે ફોલ્સ અને બીજાનો જવાબ ટ્રુ. ચાલો મિત્રો ત્રીજું જે ફંક્શન વિશેની વાત છે કે hungry as the lion was, it did not kill Androclus. હવે અહીંયા એઝ આપેલું છે. જો તમે આપણા કમ્પ્લીટ ધ સેન્ટેન્સના વિડીયો જોયા હોય તો તમને ખ્યાલ આવી જશે કે એઝ જે છે તે કોન્ટ્રાસ્ટની અંદર ભણવામાં આપણે આવે છે. એટલે hungry as the lion was કે સિંહ ભૂખ્યો હતો છતાં પણ તે જે એન્ડ્રોક્લસ છે તેને મારતો નથી. એટલે કોઈ માણસ ભૂખ્યો હોય તો કોઈ પણને મારી નાખે, પણ અહીંયા સિંહની વાત છે એટલા માટે અહીંયા તમને દર્શાવે છે વિરોધાભાસ કે સિંહ ભૂખ્યો હોવા છતાં પણ તે એન્ડ્રોક્લસને મારતો નથી. વિરોધ આપેલો છે એટલે તમારે જવાબ આવશે શો ઇન કોન્ટ્રાસ્ટ. ત્યાર પછી ચોથું જોઈએ ધ મોર ટોટેટિવ યુ આર ધ મોર પ્રોસ્પેરિયસ યોર બિઝનેસ ઇઝ. એટલે જ્યારે બે વાર બંને બાજુ ડિગ્રી આપેલી હોય, અહીંયા પણ મોર આપેલું છે, બીજા વાક્યમાં પણ મોર આપેલું છે, એટલે આની અંદર તમારે જવાબ આવશે શો ઇન ડબલ કમ્પેરિઝન. પહેલામાં શો ઇન કોન્ટ્રાસ્ટ અને બીજામાં શો ઇન ડબલ કમ્પેરિઝન. બરાબર છે. ચાલો પાંચમું જે વાક્ય છે તો તે પાંચમા વાક્યની આપણે વાત કરીએ તો તેમાં આપેલું છે અમર વાય ડીડ રુચિતા નોટ ગેટ પ્રાઇઝ. કે શા માટે રુચિતાને ઇનામ મળતું નથી. અને શો ઇન કમ્પેરિઝનની વાત છે કે તમારે જે આપણે ડિગ્રી ભણવામાં આવતી હતી પોઝિટિવ, સુપરલેટિવ અને કમ્પેરેટિવ તેના વિશેની વાત કરવાની છે. તો હર પરફોર્મન્સ વોઝ વેરી પુઅર. આ જવાબ તમારે નહીં આવે કારણ કે જો રીઝન પૂછવામાં આવ્યું હોય તો આ જવાબ આવે. ત્યાર પછી નિકિતાસ પરફોર્મન્સ વોઝ બેટર ધેન હર્સ. બી જે છે મિત્રો એ તમારો જવાબ આવશે કારણ કે તેમાં આપણને બેટર અને ધેન એટલે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય આપેલું છે. તમારો જવાબ આવશે આની અંદર બી નિકિતાસ પરફોર્મન્સ વોઝ બેટર ધેન હર્સ. હવે ત્રીજું જે વાક્ય છે શી પરફોર્મ એઝ ઇફ શી વર એન આર્ટિસ્ટ, તે સપોઝિશન આપ્યું હોય તો આવે, અને ધોવાળું જે વાક્ય છે તે કોન્ટ્રાસ્ટ આપેલું હોય ત્યારે આવશે. હવે છઠ્ઠું જે વાક્ય છે હાઉ ડઝ યોર મોનિટર બિહેવ ઇન ધ ક્લાસ. હવે સપોઝિશન છે એટલે જે એઝ ઇફ વાળું વાક્ય હોય તે તમારે શોધી લેવાનું. તો બી જે છે હી બિહેવ્સ એઝ ઇફ હી વર માય ક્લાસ ટીચર. એટલે આની અંદર જવાબ તમારે આવશે બી કારણ કે એટલા જ વાક્યની અંદર તમને એઝ ઇફ આપેલું છે. એટલે નંબર 6. ત્યાર પછી નંબર 7 વિશેની આપણે ચર્ચા કરીએ. જે WH ફ્રેમ ક્વેશ્ચન આપણે ભણવામાં આવે છે તે છે. તો પહેલું તમને આપેલું છે ટુ ગેટ મેન્ટલી રિલીવડ વી શુડ લિસન ટુ મ્યુઝિક. કે માનસિક શાંતિ મેળવવા માટે આપણે જે મ્યુઝિક છે તે સાંભળવું જોઈએ. તો હવે આનો પ્રશ્ન એવો બનશે કે આપણે માનસિક શાંતિ આપણે ક્યારે મ્યુઝિક સાંભળવું જોઈએ, આપણે ક્યારે સંગીત સાંભળવું જોઈએ. બરાબર છે. તો આમાં તમારે આવશે વાય શુડ વી લિસન ટુ મ્યુઝિક, કે આપણે શા માટે સંગીત સાંભળવું જોઈએ. તો માનસિક તણાવમાંથી મુક્ત થવા માટે. ચાલો ત્યાર પછી જે નંબર 8 છે હેલન એડવાઇઝીસ ધ વર્કર્સ ટુ એવોઇડ બીઇંગ ફુલિશ. હેલન મજૂરોને એવી સલાહ આપે છે કે તમારે મૂર્ખ બનવાનું અટકાવવું જોઈએ. એટલે હેલન શું સલાહ આપે છે તો આની અંદર તમારે જવાબ આવશે સી વોટ ડઝ હેલન એડવાઇઝ ધ વર્કર્સ. કે હેલન જે છે તે મજૂરોને શું સલાહ આપે છે. બરાબર. ચાલો આ પહેલો પ્રશ્ન થયો તમારે. સેક્શન બી વિશેની વાત કરીએ તો જેમાં તમારે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચનના આન્સર લખવાના હોય છે. વેન કેન વી ફોલ ફ્રી. કે આપણે ક્યારે સ્વતંત્ર છીએ તેવું માનવામાં આવશે. આ પણ હેલન કેલરવાળો જે પાઠ છે તેની જ વાત છે. તો વેન કેન વી ફોલ ફ્રી કે આપણને ક્યારે સ્વતંત્ર માનવામાં આવશે. તો આની અંદર તમારે
આવશે કે વી કેન ફોલ ફ્રી. પહેલાં સવાલમાંથી જે લેવાનું હોય તે લઈ લેવું. એટલે વી કેન ફોલ ફ્રી વેન, પછી ફર્સ્ટ લાઇનની અંદર જે ધ મેન આપેલો છે ત્યાંથી તમારા જવાબની શરૂઆત થશે. એટલે ફરીથી બોલું છું, વી કેન ફોલ ફ્રી વેન ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લીવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ. અહીંયા સુધીનો તમારે જવાબ આવશે. એટલે ફરીવાર કે વી કેન ફોલ ફ્રી વેન, પછી શરૂઆતનો શબ્દ અને ત્યાર પછી ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લીવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ. ચાલો 10મું જે છે, વોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. કે જે મજૂરો છે તેને ક્યારે સાચી સ્વતંત્રતા નથી મળતી, કે જે તેમનું વેતન છે તેના વિશેની આપણને અહીંયા વાત કરેલી છે. તો વોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. તો આની અંદર તમારે જે છે તો જવાબ તમારે એટલો જ આવશે જે ચૂંટણી, ધ બેલોટ. એટલે બીજી લીટીમાં તમને છેલ્લેથી ત્રીજો શબ્દ આપેલો છે, ધ બેલોટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. એટલે અહીંયા તમારે જસ્ટ લેવાનું છે ધ બેલોટ શરૂઆતમાં, અને બાકીનો સવાલ બેઠો પ્રશ્નાચિહ્ન કાઢીને અંતમાં પૂર્ણ વિરામ. ચાલો હવે 11મું, હુ આર એનિમીઝ ઓફ ધ વર્કર્સ. તો પાઠ ભણેલા હોય એમને ખાસ ખ્યાલ હોય છે કે મજૂરોના દુશ્મનો કોણ હોય છે, તો તેમના માલિકો. એટલે તમને આપેલું છે ત્રીજી લીટીમાં ધેર માસ્ટર્સ. એટલે આપણે આમ પણ લખી શકીએ, ધ માસ્ટર્સ ઓફ વર્કર્સ આર એનિમીઝ ઓફ ધ વર્કર્સ. આમ લખશો તો પણ ચાલશે, અથવા તો ધેર માસ્ટર્સ આર એનિમીઝ ઓફ ધ વર્કર્સ આવો જવાબ લખશો તો પણ ચાલશે. કે કોણ તેમના દુશ્મનો છે, તો તેમના માલિકો. તો ધ માસ્ટર્સ ઓફ ધ વર્કર્સ આર એનિમીઝ ઓફ ધ વર્કર્સ, અથવા તો ધેર માસ્ટર્સ આર એનિમીઝ ઓફ ધ વર્કર્સ. વોટ આર નોટ વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. કે મજૂરોના જે પત્ની છે અથવા તેમના જે બાળકો છે તેમને સલામતી માટેની ખાતરી કોણ આપતું નથી, શું આપતું નથી સલામતી માટેની ખાતરી. તો આની અંદર તમારે આવશે ધ વર્કર્સ સિટીઝનશીપ પેપર્સ. જો તમને આપેલું છે ત્રીજી લીટીમાં છેલ્લો શબ્દ છે ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટ. આનો જવાબ તમારે એ પ્રમાણે લખવાનો રહેશે કે ધ સિટીઝનશીપ પેપર્સ ઓફ વર્કર્સ, ધ સિટીઝનશીપ પેપર્સ ઓફ વર્કર્સ આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. ચાલો આ થયું. હવે સેક્શન સીની અંદર વાત કરીએ તો 13મો પ્રશ્ન છે, વોટ હેડ ધ ઓથર નોટ ઇમેજિન. કે જે કવિ છે તેમણે શેની કલ્પના નહોતી, તે શેની કલ્પના કરતા ન હતા. તો આની અંદર જવાબ તમારે આવશે ધ ઓથર, ત્યાર પછી હેડ. ધ ઓથર હેડ નોટ ઇમેજિન ધ ડેઇલી રૂટીન. તેમનું જે ડેઇલી રૂટીન હતું તેમની તેઓ કલ્પના કરતા હતા નહીં. એટલે આમાં તમારે એમાં એ રીતે આવશે કે ધ ઓથર હેડ નોટ ઇમેજિન અલ્ટરેડ અ ડેઇલી રૂટીન. છેલ્લો જે શબ્દ છે તે પણ તમારે એવો, એટલે અલ્ટરેડ ડેઇલી રૂટીન આવો તમારે જવાબ આવશે. ધ ઓથર હેડ નોટ ઇમેજિન ધ અલ્ટરેડ ડેઇલી રૂટીન. ચાલો, હાઉ ડીડ ધ ઓથર એન્ટર ધ ગેમ. કે જે કવિ છે તે ગેમની અંદર કઈ રીતે પ્રવેશ મેળવે છે. તો હવે અહીંયા જો તમને છેલ્લેથી ત્રીજી લીટી આપેલી છે કે આ એન્ટર ધ ગેમ વિથ ધ માઇન્ડસેટ ધેટ ધ ટાઇટલ વોઝ ઇન અવર હેન્ડ્સ. તો આની અંદર જવાબ તમારે આવશે ધ ઓથર. હવે ડીડ આપેલું છે તો ડીડને કાઢીને જે વીટુનું રૂપ લેવાનું હોય છે તો તમારે આવશે ધ ઓથર એન્ટર્ડ ધ ગેમ વિથ ધ માઇન્ડસેટ ધેટ ધ ટાઇટલ વોઝ ઇન અવર છે, અવરનું થઈ જશે ધેર હેન્ડ, અવરનું THEIR ધેર હેન્ડ્સ. એટલે અહીંયા તમારે આવશે ધ ઓથર એન્ટર્ડ ઇન ધ ગેમ વિથ ધ માઇન્ડસેટ ધેટ ધ ટાઇટલ વોઝ ઇન અવરનું ધેર હેન્ડ્સ. વોટ એફર્ટ્સ વોઝ ડન બાય ધ ઓથર ટીમ. કે કયા પ્રયત્નો જે ઓથર છે તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. તો ત્રીજી લીટીમાં તમને આપેલું છે કે માય ટીમ હેડ બીન. એટલે અહીંયા તમારે લખવાનું કે ધ ટીમ ઓફ ધ ઓથર હેડ બીન અંડર વિઝ્યુઅલ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 years ઇન એન્ટિસિપેશન ઓફ ધીસ ડે. અહીંયા સુધીનો જવાબ આવશે, પણ માય ટીમની બદલે તમારે લેવાનું છે ધ ટીમ ઓફ ઓથર અથવા ધ ઓથર ટીમ હેડ બીન એવું લખશો તો પણ ચાલશે. કે ધ ઓથર ટીમ હેડ બીન અંડર વિઝ્યુઅલ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 years ઇન એન્ટિસિપેશન ઓફ ધીસ ડે. કે એમણે શું કર્યું હતું એવું પૂછે છે. ચાલો 16મો જે સવાલ છે તે જોઈએ. વોટ ડીડ ધ પ્રિન્સેસ નો. ડીડ આપેલું છે એટલે ડીડ કેન્સલ થશે અને નોનું થઈ જશે ન્યૂ. એટલે છેલ્લેથી બીજી લીટીમાં તમને આપેલું છે ધ પ્રિન્સેસ ન્યૂ વિચ ડોર
conceal the tiger and which one conceal the beautiful world? આ જે છેલ્લી લીટી તમને આપેલી છે તે આખો તમારો જવાબ છે. ધ પ્રિન્સેસ ન્યુ વિચ ડોર conceal the tiger and which one conceal the beautiful world. 17મું જે છે કે why did the king become angry? તો પેલા ધ king did cancel become નો થઈ જાય became. The king became angry because one day he છે તો he લખશો તો પણ ચાલશે તારી છે. શરૂઆતમાં આપણે ધ કિંગ લઈ લીધું છે તો ફરીથી ધ કિંગ became angry because he found that the princess had fallen in love with a poor young soldier in his army. જે she છે ત્યાં તમારે જસ્ટ લઈ લેવું ધ પ્રિન્સેસ. આ પ્રમાણે કે the king became angry because he found that the princess had fallen in love with a poor young soldier in his army. જે she છે તેની જગ્યાએ ધ પ્રિન્સેસ. ચાલો 18મો જે પ્રશ્ન છે જેમાં આપણે એક્ટિવમાંથી પેસિવ અથવા જાતિ ફેરફાર અથવા એક વચનમાંથી બહુવચન અથવા કોઈ ત્વાલના એક્ટિવમાંથી બીજા ત્વાલના એક્ટિવમાં ફેરવવાનું હોય છે તે જોઈએ. તે 2 માત્ર પ્રશ્ન છે. તો સૌથી પહેલાં તો ધ રોબોટ્સ ઓબે ધેર માસ્ટર, અને ઓબેનું થઈ ગયું ધ રોબોટ્સ ઓબેડ. એટલે પેલું જે વાક્ય આપેલું છે સાદા વર્તમાન ત્વાલના એક્ટિવમાં આપેલું છે અને તમારે ફેરવવાનું છે સાદા ભૂતત્વાલના એક્ટિવમાં. એટલે જ્યાં મૂળરૂપ આપેલું છે ત્યાં આપણે લેશું V2નું રૂપ, ભૂતત્વાલનું રૂપ. ચાલો પેલું વાક્ય તો એમ જ બનશે. એક્ટિવમાંથી સાદા વર્તમાન ત્વાલના એક્ટિવમાંથી આપણે ફેરવવાનું છે સાદા ભૂતત્વાલના એક્ટિવમાં. તો ધ રોબોટ્સ ઓબેડ ધેર માસ્ટર. ત્યાર પછી ધે ડુનું થઈ જશે ડીડ. ધે ડીડ નોટ ક્વેશ્ચન હિઝ ઓર્ડર. ધ માસ્ટર ગીવ્સ GS વાળું રૂપ, તેના બદલે V2નું રૂપ તો ગીવ્સનું થઈ જશે ગેવ, GAVE. ધ માસ્ટર ગેવ રિવોર્ડ્સ ટુ હિઝ રોબોટ્સ એન્ડ મેક્સ હેપી. ત્યાર પછી હી નેવર ડિસઅપોઇન્ટ્સનું થઈ જશે ડિસઅપોઇન્ટેડ ધેમ. ફરીથી સમજાવું ક્યાં ક્યાં ફેરફાર આવશે. ઓબેયનું ઓબેડ, ડુનું ડીડ, ગીવ્સનું ગેવ અને ડિસઅપોઇન્ટ્સનું ડિસઅપોઇન્ટેડ. ત્યાર પછી તમને એપ્લિકેશન અને તેના હાથમાં આપેલી છે સ્પીચ. તો એપ્લિકેશન લખવાની ટ્રાય કરવી. અશોક શર્મા ફ્રોમ C42 શાહી ફ્લેટ શાહીબાદ અમદાવાદ રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. તમને જસ્ટ ડિગ્રી લઈ દઉં તો એકાઉન્ટન્ટ માટે ડિગ્રી તમારે લેવાની આવશે બીકોમ અને એમકોમ. ધોરણ 10 ધોરણ 12 બીકોમ અને એમકોમ આ 4 ડિગ્રીનો ઉલ્લેખ કરીને આ એપ્લિકેશન તમારે લખવી. ચાલો મિત્રો, આજે આપણે જે 5મી એકમ કસોટી હતી તેનું સોલ્યુશન જોયું. આજ સુધી જે તમે બધાએ સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ પણ આપતા રહીશો એવી અમને આશા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. Mm-hmm.